હેલો સ્ટુડન્ટ્સ, આજનો વિડિયો ચાલુ કરતા પહેલા આપણે થોડુંક રિવિઝન કરી લઈએ. રિવિઝનમાં આપણે શું જોવાનું છે કે એક પાત્રાની અંદર પ્રવાહી ભરેલું છે અને તે પ્રવાહીમાં આપણે કોઈ પદાર્થ મૂકીએ તો આ પદાર્થ ઉપર પ્રવાહી વડે લાગતું બળ એ શું થશે કે હંમેશા સપાટીને કેવું હશે તો લંબ જ હશે. બરાબર, એ સપાટીને લંબ જ બળ લાગતું હશે તે વસ્તુ જોવાનું છે. બીજી વસ્તુ શું છે કે આ રીતે આપણે એક પાત્રમાં પ્રવાહી ભર્યું છે તો પ્રવાહીમાં સમાન ઊંચાઈ પર રહેલા કોઈપણ બિંદુએ લાગતું દબાણ કેવું હશે તો હંમેશા સમાન જ હશે. બરાબર, એટલે આ વસ્તુ આપણે યાદ રાખવાની છે. પછી આપણે પાછલા વિડિયોમાં શું જોયું હતું કે કોઈ વસ્તુમાં આપણે પ્રવાહી ભરીએ તો તેમાં આપણે નળાકાર કોઈ આપણે ધરેલો હતો. એ નળાકાર છે તો શું થશે કે નીચેની સપાટી 2 ઉપરની સપાટી 1. તો ત્યારે આપણે શું જોયું હતું કે પ્રવાહીમાં ઊંડાઈ સાથે દબાણમાં કેટલો વધારો થાય તેના વિશે વાત કરી હતી. તો ત્યારે શું જોયું હતું કે નીચેની સપાટી જે છે તો h ઊંચાઈનો જો આપણે કોઈ નળાકાર લીધો હોય તો નીચેની સપાટી પર લાગતું દબાણ P2 તેના બરાબર P1 વત્તા શું થતું હતું h rho g આટલું થતું હતું. પછી આપણે શું વિચારેલું કે જો પહેલી સપાટી છે એ પ્રવાહીની અંદર નહીં હોય પરંતુ શું થાય કે એ વાતાવરણની સપાટી પર હોય આ રીતે. તો ત્યારે આપણે શું કરીએ કે પહેલી સપાટીનું જે દબાણ છે તેને આપણે વાતાવરણના દબાણ તરીકે લઈ શકીએ. તો ત્યારે આપણે બીજી સપાટીનું નિરપેક્ષ દબાણ P બરાબર આપણે શું લખી શકીએ તો PA એટલે કે વાતાવરણનું દબાણ વત્તા h rho g જેટલું દબાણ આપણે લખી શકીએ. તો આ રીતે આપણે શું કરી શકતા હતા કે પ્રવાહીમાં કોઈ ઊંડાઈ પર h, અહીંયા આપણે h ની વાત કરીએ છીએ તો h ઊંડાઈ પર રહેલા પદાર્થ પર લાગતું દબાણ, તો તે દબાણ આપણે કેવું ગણી શકીએ તો જે વાતાવરણનું દબાણ હોય છે તેના કરતાં h rho g જેટલું વધારેનું દબાણ હોય એવું આપણે કહી શકતા હતા. બરાબર, તો આટલી વસ્તુ યાદ રાખવાની હતી. પછી અહીંયા નવી વસ્તુ જે જોવાની છે તે શું છે કે P minus PA કરીશું આપણે તો તે આપણને શું મળશે h rho g બરાબર મળવાનું છે. તો h rho g બરાબર આપણને જે મળે છે ને એને મિત્રો કહેવાય છે ગેજ દબાણ. તો P minus PA equal to h rho g ગેજ દબાણ. હવે આજે આપણે જે જોવાનું છે તે બેરોમીટર અને મોનોમીટર વિશે જોવાનું છે. તો પહેલા આપણે બેરોમીટરની વાત કરીએ તો તેમાં શું કરવામાં આવે છે કે ટોર્સિલીની નામના જે વૈજ્ઞાનિક હતા તેમણે શું કર્યું હતું કે સૌપ્રથમ વાતાવરણનું દબાણ માપવા માટેના પ્રયોગો કર્યા હતા. અને તે પ્રયોગોમાં એમણે શું કર્યું હતું કે એક પાત્રાની અંદર મર્ક્યુરી ભરેલો હતો. બરાબર, પારો આપણે કહીએ છીએ તે. હવે એ પારો ભરેલો હતો તો તેની અંદર જ એણે શું કર્યું છે કે બીજું એક કસનળી લઈને તે કસનળીમાં પારો ભરીને ઊંધી વાળી. તો પરિણામે શું થશે કે જે પારો હશે તે પારો તો નીચે તરફ આવી જવાનો. તો પરિણામે શું થશે કે આ રીતે પારો નીચે જવાનો. હવે તમે જુઓ તો આપણે જે પાત્રમાં પારો ભરેલો છે તો ત્યાંનું કોઈ બિંદુ આપણે B લઈએ. હવે એ જ બિંદુની સરખી ઊંચાઈ પર આપણે કસનળીમાં કોઈ A બિંદુ લઈએ. તો હવે તમે અહીંયા જુઓ તો શું થશે કે B બિંદુનું દબાણ તો B બિંદુનું દબાણ કોના જેટલું થશે વાતાવરણના દબાણ જેટલું. કેમ તો તમે જુઓ તો જે B બિંદુ છે એની ઉપર અહીંયા શું છે કશું નહીં, વાતાવરણ જ છે. તો આપણે અહીંથી શું લખી શકીએ B બિંદુનું જે દબાણ થશે તો તે દબાણ શું થવાનું વાતાવરણના દબાણ જેટલું જ થવાનું. તો આપણે બીજું વસ્તુ શું લખી શકીએ તો આપણે જાણીએ છીએ કે B બિંદુનું દબાણ એ કોના જેટલું થવાનું છે તો A બિંદુના દબાણ જેટલું. એટલે A બિંદુનું દબાણ તે શું થવાનું છે તો વાતાવરણના દબાણ જેટલું જ થશે. તો P A તે પણ શું થશે તો વાતાવરણના દબાણ જેટલું જ થવાનું છે. તો અહીંયાથી શું કરવામાં આવે છે કે વાતાવરણનું જે દબાણ છે
તો તે દબાણ શું થવાનું છે? અહીંયા આપણે વાતાવરણના દબાણ જેટલું જ એ બિંદુનું દબાણ લઈએ, પરંતુ એ બિંદુ કેપિટલ એ બિંદુની વાત કરીએ તો તેના પર માની લો કે h ઊંચાઈનો જો સ્તંભ હશે આ, તો એના ઉપર કયું દબાણ લાગવાનું છે? h rho g જેટલું, જે આપણે અહીંયા ભણી ગયા હતા. તો h rho g જેટલું દબાણ જ શું થવાનું છે? તો એ બિંદુ પાસેનું દબાણ થવાનું છે. તો આ રીતે શું કરવામાં આવે છે કે જે પારો ભરેલો હોય તેનું દબાણ માપવામાં આવે છે. હવે ટોર્સિલીનીએ શું જોયું કે આ જે સમુદ્રની સપાટી હોય તો સમુદ્રની સપાટી પર એક સ્ટાન્ડર્ડ કરેલી કોઈ ટ્યુબમાં જ્યારે 76 સેન્ટીમીટરની ઊંચાઈનો પારો ભરવામાં આવે છે, બરાબર? આમાં 76 સેન્ટીમીટર ઊંચાઈનો પારો ભરવામાં આવે તો ત્યારે જે દબાણ લાગે છે સમુદ્રની સપાટી પર, તો એ જે દબાણ છે તે દબાણ શું થવાનું? તો તેને કહેવાય છે 76 સેન્ટીમીટર ઓફ Hg. 76 cm ઓફ Hg પારાનું 76 સેન્ટીમીટરનું દબાણ, અને તે દબાણ શું ગણવામાં આવ્યું છે? તો એ એક વાતાવરણના દબાણ જેટલું ગણવામાં આવે છે. આને શું કહેવાય? 76 સેન્ટીમીટર ઓફ Hg, અને તે એક વાતાવરણના દબાણ જેટલું ગણવામાં આવે છે. અહીંયા વાતાવરણનો આ એક બીજો નવો એકમ આવ્યો છે આપણને, આ પણ નવો એકમ આવ્યો છે. તે સિવાય બીજો પણ એક એકમ આવે છે ટોર. આ ટોર એટલે શું છે? તો ટોર્સિલીની જે ને આ પ્રયોગ કર્યો હતો તેમની યાદમાં રાખેલો એકમ છે, અને તેની કિંમત 133 પાસ્કલ ગણવામાં આવી છે. તે સિવાય બીજો એક એકમ આવ્યો છે બાર. તો 12 નો જે એકમ ગણવામાં આવ્યો છે તે 10⁵ પાસ્કલ ગણવામાં આવ્યો છે. હવે એક અહીંયા આપણે જાણીએ છીએ કે એક એટમોસ્ફિયરની આપણે વાત કરીએ તો એક એટમોસ્ફિયર તે શું થાય છે? તો 1.01 10⁵ પાસ્કલ થાય છે. તો આ જે બધા એકમો છે એ એકમો તમારે યાદ રાખવાના છે, બરાબર મિત્રો? કારણ કે આમાંથી કોઈ પણ એક એકમ વિશે તમને MCQ માં આવી શકે છે. તો આ શું હતું? બેરોમીટરનો પ્રયોગ હતો જે ટોર્સિલીનીએ કર્યો હતો. અહીંયા તમે જુઓ તો જે સાધન છે એ બેરોમીટર છે, અને આ જે 12 એકમ જે વપરાય છે એ મોટે ભાગે મેડિકલની જે ફિલ્ડ હોય છે તેમાં વપરાતો હોય છે, બરાબર? હવે આપણે બીજું એક સાધન જે છે તેનું નામ છે મોનોમીટર. તો તેના વિશે વાત કરીએ તો મોનોમીટરમાં શું જોવા મળે કે આપણે કોઈ વસ્તુનું દબાણ માપવાનું હોય તો તે દબાણ માપવા માટે શું કરવામાં આવે કે આ રીતની એક રચના બનાવવામાં આવે જે YouTube જેવી હોય છે, બરાબર? અહીંયાથી તમે આકૃતિ પરથી જોઈ શકો, આ રીતની એક રચના બનાવવામાં આવે. તો આ YouTube જેવી એક રચના છે. હવે એમાં જે વસ્તુનું દબાણ માપવાનું હોય તેને આ તરફ જોડવામાં આવે, અને અહીંયાથી શું થાય છે કે આ જે ટ્યુબ છે તે ઉપરથી ખુલ્લી જ હશે. તો એમાં શું કરવામાં આવે કે કોઈ પ્રવાહી ભરવામાં આવે છે. હવે એ પ્રવાહી ભરવા આવે તો થશે શું કે એ પ્રવાહી અહીંયાથી આ તરફ જશે, પરંતુ અહીંયા જે પણ વસ્તુ હશે એ વસ્તુનું પોતાનું કંઈક દબાણ હશે. એ દબાણના લીધે શું થશે કે આ જે પ્રવાહી છે તે પૂરેપૂરું ઉપર જઈ શકવાનું નથી. જો અહીંયા શૂન્યાવકાશ હોય તો આ જે પ્રવાહી છે તે પૂરેપૂરું જતું રહે, પરંતુ અહીંયા શું થશે? જે પણ વસ્તુ હશે, કોઈ પણ પ્રકારનો ગેસ હશે તો તેનું પોતાનું કંઈક દબાણ હશે. તે દબાણના લીધે શું થશે કે આ પ્રવાહી આ જે YouTube નો આકાર છે તેમાં કોઈ એક સ્થાન સુધી જઈ શકશે, બરાબર? તો હવે શું થશે કે આપણે A અને B બિંદુ લઈ લઈએ. તો આ A અને B બિંદુ કેવા થવાના છે? તો બંને સરખી ઊંચાઈના થવાના છે. તો પ્રવાહીમાં સરખી ઊંચાઈના બિંદુઓ ઉપર લાગતું દબાણ કેવું હોય છે? સરખું હોય છે. તો તમે જુઓ તો PA નું દબાણ તે શું થવાનું છે? તો વસ્તુનું દબાણ થવાનું છે. જે પણ વસ્તુ આપણે માપવાના છે તેનું દબાણ થવાનું છે. તો PA નું દબાણ તે શું થવાનું છે કે અહીંયા કોઈ આપણે સિસ્ટમ કે જે પણ વસ્તુ હશે તેનું દબાણ થશે. તો બીજું વસ્તુ શું થાય કે PA નું દબાણ તે PB નું દબાણ થવાનું છે, મતલબ કે B બિંદુ પાસેનું દબાણ. તો B બિંદુ પાસેનું જે દબાણ છે તે કેવી રીતે મપાય? તો તમે જુઓ તો ઉપરથી શું થશે કે આ છેડો ખુલ્લો રાખવામાં આવે તો ઉપર શું થશે? વાતાવરણનું દબાણ હશે. અને B બિંદુ જે છે તે શું થશે? તો
જે વાતાવરણનું દબાણ છે ત્યાંથી h ઊંડાઈ પર છે, તો B બિંદુનું દબાણ એ PA + h ρg જેટલું થવાનું છે। તો પરિણામે અહીંયા શું થવાનું છે કે આપણને B બિંદુ પાસેનું દબાણ કંઈક મળવાનું છે, અને તે દબાણ આપણને કેવી રીતે મળે તો PA + h ρg કરીને મળવાનું છે। તો હવે તમે જુઓ કે B બિંદુનું દબાણ એ શું છે, તો B બિંદુનું દબાણ એ PA એટલે કે A બિંદુ પાસેનું જ દબાણ થવાનું છે। તો A બિંદુ પાસેનું જે દબાણ છે તે જ શું થવાનું છે કે અહીંયા કોઈ વસ્તુનું દબાણ હશે, બરાબર। એટલે આપણે આ દબાણ માપીએ તો એ દબાણ શું થશે કે આટલી ઊંડાઈ પર રહેલા બીજા બિંદુ પાસેનું પણ દબાણ થશે, અને એ દબાણ શું થશે તો આ તરફથી જે વસ્તુ હશે તેના તરફથી જે પ્રવાહી પર લગાવવામાં આવતું દબાણ હોય તેના બરાબર તો જ આ બે વસ્તુ અહીંયા સંતુલનમાં રહેતી હોય છે। તો પરિણામે શું થશે કે એ બિંદુ પાસેનું જે દબાણ મળે તે આ વસ્તુનું દબાણ થઈ જશે। તો અહીંયા આપણે જે તે વસ્તુનું દબાણ આ રીતે માપી શકતા હોઈએ છીએ। તો એ જે સાધન છે એને મોનોમીટર કહેવાય છે। હવે આપણે અહીંયા જે સૂત્ર બધા જોયા તેના પરથી બે દાખલા ગણવાના છે। દાખલા ગણીએ ત્યારે આપણે શું યાદ રાખવાનું છે તો સૂત્ર યાદ રાખવાના છે P = PA + h ρg, અને બીજું શું થશે કે PA = h ρg જેટલો। આ બે સૂત્રો યાદ રાખવાના છે। હવે અહીંયા આપણે શું જોવાનું છે તો ઉદાહરણ 10.3 ની વાત કરીએ છીએ। તો ઉદાહરણ 10.3 માં શું છે કે આપણને સમુદ્રની સપાટીથી ઉપર કેટલું વાતાવરણ ફેલાયેલું હોય તે શોધવાનું છે, અને આપણને શું કીધું છે કે વાતાવરણનું જે ઘનતા છે તે આપણને 1.29 × 10³ કિલોગ્રામ/મીટર³ લેવા કીધી છે। એટલે જે વાતાવરણ છે તેની ઘનતા આપણને આપેલી છે, અને તે કેટલી ઊંચાઈ સુધી ફેલાયેલું છે તે આપણને શોધવા કીધું છે। તો આ કિસ્સામાં આપણે શું કરવા પડે કે h શોધવાનું છે, તો PA = h ρg એ આપણે સૂત્ર મૂકીએ તો આપણને h બરાબર શું મળવાનું છે તો PA/ρ × g। તો PA એટલે તો શું થવાનું છે વાતાવરણનું દબાણ જ થવાનું છે, તો 1.01 × 10⁵ પાસ્કલ થઈ જશે, અને નીચે શું આવશે તો ઘનતા કેટલી આવવાની 1.29 × 10³ ઇન્ટુ જે g છે તેની વેલ્યુ 9.8। તો આને તમે સાદો રૂપ આપો તો જવાબ 7989 મીટર આવવાનો છે। તો આને એપ્રોક્સિમેટલી 1 કિલોમીટર પણ ગણાય। તો અહીંયા તમે જુઓ તો શું થશે કે વાતાવરણની જે ઘનતા છે તેને 1.29 જેટલી લેવામાં આવે તો વાતાવરણ શું થશે કે 8 કિલોમીટર સુધી ઉપર ફેલાયેલું એવું ગણી શકાય। પરંતુ તમે જોશો તો શું થશે કે જે વાતાવરણ છે તે ફક્ત 8 કિલોમીટર સુધી નથી, એ 100 કિલોમીટર સુધી ફેલાયેલું છે। પરંતુ શું થશે કે જેમ જેમ સપાટીથી ઉપર જવામાં આવે તેમ તેમ શું થાય છે કે જે ઘનતા હોય છે તે ઓછી થતી જાય, એટલે કે વાતાવરણ ઉપર જતા પાતળું થતું જતું હોય છે। હવે બીજો દાખલો જે છે ઉદાહરણનો 10.4। તો આ 10.4 માં શું કરવામાં આવ્યું છે કે આપણને સમુદ્રની સપાટી છે તો એ સપાટીથી શું કરવામાં આવે છે કે ઉપર તો વાતાવરણનું દબાણ હશે, તો આ સમુદ્રની સપાટીથી 1000 મીટરની ઊંડાઈએ અહીંયા કોઈ સબમરીન રહેલી છે, બરાબર। તો હવે આપણને શું કીધું છે કે આ સબમરીન પર લાગતું નિરપેક્ષ દબાણ, ગેજ દબાણ, અને અહીંયા બીજી એક 20/20 ની બારી આપેલી છે। તો એ બારી પર લાગતું દબાણ બારી પર લાગતું બળ આપણે શોધવાનું છે। તો પહેલા આપણે નિરપેક્ષ દબાણની વાત કરીએ તો અહીંયા આપણે જોશું તો h બરાબર આપણને શું આપેલું છે 1000 મીટર। પછી અહીંયા આપણે શું કરવાનું છે કે પાણીની જે ઘનતા છે
બરાબર દરિયામાં છે તો અહીંયા પણ આપણે જોયું તો અહીંયા શું કરવામાં આવ્યું છે કે જે ઘનતા છે તેને 1.03 into 10⁻³ લેવામાં આવી છે kg પર મીટર ક્યુબ g બરાબર 10 લેવામાં આવ્યું છે હવે આપણે કરવાનું શું છે કે નિરપેક્ષ દબાણ શોધવાનું છે તો નિરપેક્ષ દબાણ P બરાબર શું થશે PA વત્તા h rho g તો અહીંયાથી શું થવાનું છે કે વાતાવરણનું દબાણ 1.01 into 10⁵ વત્તા h એટલે 1000 ગુણ્યા rho એટલે 1.03 into 3 છે અને g એટલે 10 તો અહીંયા તમે જોશો તો આ જે ગુણાકાર આપણે કરીને સાદુરૂપ આપીએ તો એ આપણને શું થશે 104.1 into 10⁵ પાસ્કલ મળે છે હવે આપણે જોયું કે 10⁵ પાસ્કલ કરીએ તો તે શું થાય છે કે એક એટમોસ્ફિયર બરાબર એટલે આને કાઢી નાખીએ તો આપણને શું મળે 104 એટમોસ્ફિયર મળવાનું છે તો આ શું થઈ ગયું કે જે 1000 મીટરની ઊંડાઈ પર જે સબમરીન રહેલી છે એના પર લાગતું નિરપેક્ષ દબાણ થશે અને તે કેટલું આવશે તો એટમોસ્ફિયર પ્રેશર એકમમાં આપણે કેમ લીધું તો તે બીજા વસ્તુમાં ખબર પડશે અહીંયા તમે પાસ્કલ રવા દો તો પણ કોઈ ફરક નથી પડવાનો હવે બીજી વસ્તુમાં આપણે જોઈએ તો આપણે શું કરવાનું છે ગેજ દબાણ શોધવાનું છે ગેજ દબાણ કોને કહેવાય તો P - PA h rho g થવાનું તો P - PA h rho g થાય તેને ગેજ દબાણ કહેવાય તો હવે તમે જુઓ તો અહીંયા h rho અને g ની કિંમત મૂકીને ફરી નથી કરવાનું આપણે આ તરફ જોઈએ તો નિરપેક્ષ દબાણ આપણને કેટલું મળ્યું 104 એટમોસ્ફિયરમાં મળ્યું તો તેમાંથી માઈનસ આપણે શું કરી શકીએ તો PA એટલે વાતાવરણનું દબાણ 1.01 10⁵ પાસ્કલ થાય પરંતુ તેને એક એટમોસ્ફિયરમાં એક કહેવાય એટલે એટમોસ્ફિયર એકમમાં એક કહેવાય તો અહીંયા પણ એટમોસ્ફિયર એકમ જ છે ને એટલે આપણે શું કરી શકીએ વાતાવરણનું દબાણ એક એટમોસ્ફિયર માઈનસ પહેલા એટલે કે h rho g બરાબર થઈ ગયું એટલે ગેજ દબાણ આપણને કેટલું મળવાનું h rho g બરાબર 103 એટમોસ્ફિયર મળવાનું તો આ રીતે આપણને શું થશે કે ગેજ દબાણ મળી ગયું હવે ત્રીજી વસ્તુ આપણે શું શોધવાની છે કે જે 20/20 ની બારી આપેલી છે એના પર લાગતું બળ તો હવે આપણે અહીંયા વસ્તુ સમજીએ કે પહેલા આપણને શું થશે કે આ 20/20 ની બારી આપેલી છે તો તેનું ક્ષેત્રફળ કેટલું થવાનું 20 * 20 સેન્ટીમીટરમાં આપેલું છે તો સેન્ટીમીટરનો સ્ક્વેર થઈ ગયો તો એ શું થશે 400 સેન્ટીમીટરનો વર્ગ તેના બરાબર આપણે શું લખી શકીએ તો 400 સેન્ટીમીટરનો વર્ગ તો 400 ગુણ્યા 10⁻⁴ મીટરનો વર્ગ તો તેના બરાબર 0.04 મીટરનો વર્ગ હવે આ તો મીટરમાં કન્વર્ટ કર્યું છે આપણે હવે આપણે જે સમજવાની વસ્તુ છે તે શું છે તો આ બારી છે બરાબર તો આ બહારનો ભાગ છે આ અંદરનો ભાગ છે તો તમે જુઓ તો બહારના ભાગ પર લાગતું દબાણ કેટલું થવાનું છે નો ડાઉટ અહીંયા આપણે બળ શોધવાનું છે પરંતુ આપણે પહેલા બળની દબાણની વાત કરીએ તો આ બહારના ભાગ પર લાગતું દબાણ કેટલું થવાનું તો બહારના ભાગ પર લાગતું દબાણ એ 1000 મીટરની ઊંડાઈએ જે વસ્તુ હોય તેના પર લાગતા દબાણ બરાબર જ થવાનું છે બહારનું દબાણ તો બહારનું દબાણ આપણે જોશું તો તે શું થવાનું 104 એટમોસ્ફિયર જેટલું જ આવવાનું છે હવે અંદરનું દબાણ જે છે તે શું કરવામાં આવે છે તો તે એક વાતાવરણ જેટલું દબાણ અંદર મેન્ટેન કરવામાં આવે છે તો તેના લીધે શું થશે કે બહારનું દબાણ અને અંદરનું દબાણ વચ્ચે કંઈક દબાણનો તફાવત આવવાનો એટલે પરિણામી જે દબાણ થવાનું એ શું થવાનું છે તો બહારનું દબાણ ઓછા અંદરનું દબાણ તો તમે અહીંયા જો તો બહારનું દબાણ ઓછા અંદરનું દબાણ કરીએ એટલે કે ગેજ દબાણ જેટલું જ થવાનું છે તો પરિણામે આપણે અહીંયા જે બળ લાગવાનું છે તો તે બળ બરાબર આપણે શું કરી શકીએ તો દબાણ ગુણ્યા ક્ષેત્રફળ કરીએ પરંતુ જે દબાણ આવવાનું છે તે દબાણ શું થવાનું છે તો ગેજ દબાણ બરાબર જ થવાનું છે કેમ કારણ કે 104 જે બહારનું છે અને અંદર એક વાતાવરણ જેટલું દબાણ એટલે તે બંનેનો તફાવત કેટલો થવાનો 103 જેટલો તો 103 શું થવાનું છે વાતાવરણ
તો આપણે અહીંયા કિંમત મૂકીએ Pg ગુણ્યા A. Pg એટલે ગેજ દબાણ ગુણ્યા ક્ષેત્રફળ. તો દબાણ ગુણ્યા ક્ષેત્રફળ એ શું આપે? બળ આપે. તો આપણે આ જે 20/20 ની બારી છે એના પર લાગતું બળ ગેજ દબાણ ગુણ્યા ક્ષેત્રફળ કરવાથી મળે. તો ગેજ દબાણ કેટલું થવાનું? 103 એટમોસ્ફેર છે. તો એટમોસ્ફેર ને આપણે શું કરીએ? SI એકમમાં ફેરવીએ તો ગુણ્યા 10⁵ કરી દીધું એટલે પાસ્કલ થઈ ગયું એટલે તે ન્યૂટન પર મીટર સ્ક્વેર આવી ગયું ગુણ્યા ક્ષેત્રફળ કેટલું છે? 0.04. તો આને તમે ગુણાકાર કરો તો જવાબ 4.12 into 10⁵ ન્યૂટન મળે છે. તો આ શું થશે કે જે 20/20 ની બારી હતી એના પર લાગતું દબાણ થવાનું છે. તો આશા રાખું છું કે આજનો વિડિયો આપણને સમજ પડી ગઈ હશે. મળીશું નવા વિડિયોમાં. ત્યાં સુધી સ્ટડી કરતા રહેજો.